સૌથી પહેલાં વાત કરીએ બનાસકાંઠાના થરાદની. થરાદમાં આપ ફાટ્યું છે. છેલ્લા 36 કલાકથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે થરાદ સહિત સમગ્ર પંથકની હાલત કફોડી બની છે. શહેરમાં જ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. થરાદ શહેર 2015-2017ના પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. શહેરની તમામ સોસાયટીઓ, સરકારી કચેરીઓ અને પ્રાંત અધિકારીના બંગલામાં પણ પાણી ઘૂસી ગયા છે. થરાદ તાલુકાની અંદર છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને લઈ અને થરાદના અનેક જે વિસ્તારો હતા એ વિસ્તારો પાણીની અંદર ગરકાવ હતા. અત્યારે આપણે વાત કરીશું. આ છે થરાદની ગણેશનગર સોસાયટી. આપ જોઈ શકો છો, આ ગણેશનગર સોસાયટી અંદર અત્યારે પાણી છે, ચારે બાજુ પાણી અને તમામ જે રહેવાસીઓને અમુક લોકોને મકાન ખાલી કર્યા. અમુક જે લોકો છે આપ જોઈ શકો તો પોતે પોતાના બીજા માળ ઉપર ચડી અને લોકો જોઈ શકો છો. રાજગઢ બસ પણ જોઈ શકો, બસ પડી છે, એ બસ પણ ફસાઈ ગઈ છે અને બસ પણ હાલ ત્યાં જ આપણે જ્યારે આ પાણી ખાલી ત્યારે આ બસને એટલે આવા અનેક જે વિસ્તારો છે, ગણેશ સોસાયટી છે, આવી શ્યામનગર સોસાયટી છે, આ અનેક જે એસટી ડેપો છે, આ તમામ જે છે પાણીના ગરકા અને થરાદની અંદર ઓછામાં ઓછા 14 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે, જેને લઈ અને લાઇટોના ધંધા તૂટી ગયા. અનેક વૃક્ષો અને ખેડૂતોના જે પાક છે, જેને કહેવાય પાકના એરંડા છે, પપૈયા છે, મગફળી, અનેક પાકો પણ નુકસાન. એટલે થરાદ તાલુકા અને નગરની અંદર મોટા પાયે વરસાદને લઈ અને નુકસાન છે. હાજર રાજપૂત, થરાદ. આ ભારે વરસાદના કારણે થરાદ અને આસપાસના તાલુકાઓનો સંપર્ક તૂટી ગયો છે. અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. થરાદના એસટી ડેપોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ અંગે વધુ વિગતો આપતા એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે મોટાભાગના બસ રૂટ બંધ કરી દેવાયા છે. ભારે વરસાદને કારણે થરાદ, ધાનેરા, વાવ, સાચોર, ઢીમા સહિતના મોટાભાગના રૂટ બંધ કરવામાં આવ્યા છે. માત્ર થરાદથી અમદાવાદનો એક રૂટ ચાલુ રાખવામાં આવ્યો છે. ડેપોમાં પાણી ભરાઈ જતા અમે રેફરલ હોસ્પિટલ પાસે બસ સેવા ચાલુ કરી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે. થરાદની મહાલક્ષ્મી સોસાયટી, ગણેશ સોસાયટી અને સેણલનગર સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ આગોતરી સૂચના કે વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે તેઓની હાલત કફોડી બની છે. પાણીનો તો કોઈ પાર જ નથી. 48 કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડું બધા ઝાડખા પડી ગયા અને નુકસાનમાં તો કોઈ પાર જ નથી. ગાડીને તણાઈ ગયું. સાહેબની 3 ગાડી નાખી, મારી 2 ગાડી નાખી. જે ઘરમાં બાળકોનું 8-8 ફૂટ પાણી છે. શું કપાતું કોઈ તંત્ર આવ્યો કોઈ તમને કોઈ ફોન નથી ઉપાડતું. તંત્રને ફોન મામલતદારનો લેન્ડલાઇન નંબર ફોન આવ્યો છે, કરે મરી ગયા. 50 ફોન કર્યા, કોઈ ઉપાડતું નથી. તમને કરીએ તમે તાર ઉપાડ્યો અને આયા હેરા, બીજા કોઈએ ફોન ઉપાડ્યા નથી. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો પણ બંધ છે, જેના કારણે લોકોનો સંપર્ક તૂટી ગયો છે. લોકોનો આક્ષેપ છે કે ડેપ્યુટી એન્જિનિયરનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આ તરફ મલુપુર ગામ પાસેના ભારતમાલા સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાથી થરાદથી સાચોરનો વાહન વ્યવહાર પણ બંધ થયો છે. સ્થાનિક સરપંચનું કહેવું છે કે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ કુદરતી આફતમાં તંત્રની સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો પણ લોકોની મદદે આવ્યા છે. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કનુભાઈ વ્યાસ, ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો સોસાયટીઓમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ સતત પ્રથમ તો પહેલાં 2 દિવસ અહીંયા જ હતા, પણ અત્યારે પણ વિધાનસભા ચાલુ હોવાથી ગાંધીનગર છે, પણ એ અમારા સંકલનમાં છે, વહીવટીતંત્રના સંકલનમાં છે. આજે સવારે દૂધશીત કેન્દ્રમાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી અને આને લાગતા વળગતા તમામ અધિકારીઓ, થરાદની સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંયા અધ્યક્ષ સાહેબની જે ઓફિસ છે એમનો પણ પૂરો સ્ટાફ આ પાણીના નિકાલ માટે સતત માર્ગદર્શન કરી રહ્યા છે. થરાદની અંદર જે લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે ત્યાં આગળ અહીંની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બધાના ઘેર ફૂડ પેકેટને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રસોડા પણ ખોલવામાં આવ્યા છે અને અત્યારે દૂધ કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા પણ 1 લાખથી વધુ ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. શ્રી રામ સેવા સમિતિ, આદર્શ પરિવાર અને નગરપાલિકા દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે,
તે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. થરાદની આ પરિસ્થિતિ બતાવે છે કે હવામાન વિભાગની આગાહી છતાં તંત્રની તૈયારીઓ ક્યાંક ઊણી ઉતરી છે. આશા રાખીએ કે તંત્ર ઝડપી કાર્યવાહી કરે અને જનજીવન ફરી સામાન્ય બને.